તમારું આપણા નવા બ્લોગમાં અત્યારે તમને લાગતું છે કેમ બોલ જાજા ટાઈમ પછી કારણ કે આજે આપણું પેપર પતી ગયું છે ને આદિ જોવા જાય છે પેપર ભરીને ઘરે જવાનું નથી ઘરે જવાનું છે બાકા જીક બોલાવી દીધી છે પેપરમાં હવે આપણે જવાનું છે નીતિ આવી બધા બહાર નીકળશે એનું જોવાનું છે કઈ રીતના બધા બહાર નીકળે હોળીઓ બોલાવતો કેવા ખુશ થાય કારણ કે આજે તો ઘરે જવાનું છે અને પરીક્ષા થઈ ગઈ છે ફાઇનલી પતી ગઈ છે અને હું ને વિરાજ એટલે કાપડિયા અમે બધા વહેલા નીકળી ગયા બખા બોલાવી દેવાના રેડી તો હાલો અત્યારે હંતેથી મોર અબલો પેપર ભરીને આવતો રહ્યો જોવો તમે એના પછી અબલો પાછો અબલો જેસકો બે ઠેલા લઈને ભાગ્યા હોતે ને લ્યો પેપર ભરીને આવીને સીધા કપડાં બદલાવીને છું મંતર વિરાજ્યો ભાગ્યો અને અમે બધા હવે જો ભાગી ગયા હતા કંઈક લગભગ 3:30 જેવું થયું હતું ને અમે બધા જો ઠેલા લઈને જાય છે જો એટલા બધા જ આ ટ્રેનમાં જવાના હે જાય ધબ ધબાટી બહાટી ટ્રેનમાં જવાનું છે તો આ એન્ટ્રી વેન્ટ્રી નાખવી જો હે ચાલો ઊભા રહ્યો એન્ટ્રી વેન્ટ્રી નાખી દો બાકી જોઈ લ્યો કેવા આજ તો ગદના ખુશ લાગે બધાય બોબે વોચમેન બેઠા અમારી સિક્યુરિટી જો તમે ખાલી જેવા તેવા બે નહીં બોબે એન્ટ્રી વેન્ટ્રી નાખીને પછી જવાનું હોય નકર સિક્યુરિટી જવાનું જ દેતા બોલો બીજું તો શું કરવું અમારે હે ભાઈ બરાબર અને જો અહીં સ્ટેશને પૂગી ગયા બહારથી નાસ્તો લઈ લીધો રિક્ષાવાળાને પૈસા દઈ દીધા ને સ્ટેશને પૂકીને જો ટ્રાફિક છે અમે તોલી બાજુથી ઓનલાઈન ટિકિટ કઢવી લીધી બધાએ સ્કેન કરીને પછી અત્યારે આવી ગયા જો અહીં પ્લેટફોર્મે રેડી જો આ બધા ઠેકા ઠેક થાય છે ઓલા પાટામાં પબ્લિક જોવો તમે ખાલી એ પબ્લિક તો બીજું હે લોકલ સુરતનું ને એમનું અમે બધા અહીંયા જતી વાર હતી બેઠા હતા બેઠામાં ટ્રેન આવી ગઈ તો જગ્યા મળી તો બેસી ગયા રેડી હું અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ અને અમદાવાદનું સ્ટેશન બહુ આગું છે અમારે જનરલમાં બેવાનું છે આદિભાઈ જો આટા મારે છે આ બધા ઊભા રહી ગયા છે નીતિન ને અત્યારે ટ્રેન બંધ હતી ખોલી છે ખોલીને જો અત્યારે આખે ખાલી છે ટ્રેન જોઈ શકો તમે આમાં વાહી ક્યાંક બાલધોની બેઠા છે કઈ ગયું બહુ આગું છે બાલધા હા બેઠો અહીંયા એ પાણી સીટ નંબર પહેલામાં આવી જા તો અહીંયા જો બધા ટાઢોળાના બધા બેસી ગયા છે વ્યવસ્થિત અત્યારે હજી બહુ ટાઈટ લાગતું નથી બધા એમને લૂઝ બેઠા હે જો તમે અને હવે જો આ બાજુ અમદાવાદનો વ્યૂ આ ઓલું શું હે રિવરફ્રન્ટ કહેવાય કંઈક કહેવાય મને મરી ગયું આવડે નહીં નામ પાછું આદિને ફોન દીધો આદિએ વિડીયો ઉતારી દીધો જો લાઇટિંગ બાઇટિંગ ને પુલ ઉપર નદી ઉપર તળાવ હે કે શું નદી આમાં ખબર નથી પડતી ને આ બાજુથી પાછો મેં ઉતાર્યો મારી બાજુ હતું આ બાજુથી જો કેવો વ્યૂ આવે મસ્તીનો લાઇટિંગ વાળું મજા જ આવે અમદાવાદ એટલે અમદાવાદ છે ભાઈ ઘટ્યા નહીં પૂરા લાઇટિંગ ને રાતે નજારો એટલે નજારો જો આ કોમ્પ્લેક્સ જો પણ ભૂકા કાઢી નાખે આવું હે ને પણ અને અમે બધા જો હુતા હતા ને બ્લેન્કેટ ઓઢીને જોયું તો આવડે વિડીયો ઉતારી લીધો એટલે મેં લાવી દો બ્લોગમાં મૂકી દો તો ઉતાર્યો જ્યાં બધા હુતા હે ને બ્લેન્કેટ ઓઢીને ટાઈટ જ એવી હતી બાયરી બંધ કરી તોય અને ધુલાને ફોન કર્યા ધુલો ફોન ઉપાડતો નથી ભાઈ ધુલાને 24 કર્યા 24 આવડા ઉઠી જાય તો સારું નકર અત્યારે ઢાઢોડામાં પરસેવો વરવે ક્યાંક મારે રાઈડનું ઠીંગરાવું પડે ને બટન બેવું પડે ને 2 કલાક ક્યાંક હાલો રામ રમી ગયા લાગે આગળનું ઉપાડતો નથી શિવ રામ ભગવાન આને ઉઠાડી ગયો આ ઉઠતો નથી ફોન કેટલા કર્યા બાપ મરી જવાનું છે હું બાલ દબે બસ સ્ટેન્ડ બેહું જો ઢાઢોડાનું પછી ફોન કર્યા તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ધુલાના ઘરે ધુલો તેડી આવ્યો જ અહીંયા ઠેલા મૂકી દીધા છે સવારમાં ટ્રેન ગદની બહુ વહેલી હતી વહેલી એટલે 5:30 6 પુગાડો નતા હજી 5 વાગ્યા તો ત્યારે પુગ્યા એટલે 4:30 એમને પુગાડી દીધા અહીંયા જુનાગઢ કલાક ઉપર વહેલી હતી અને એમાં ઘડી કે ધુલાએ ટાઈટ ઉડાડી દીધી 35 ફોન કર્યા તો ઉઠ્યો ને મત દીકરો એને અમે કીધું તો 5:30 6 નું એટલે હુઈ ગયો કમ્પ્લીટ એવું થયું છે અને હવે પછી આપણે જવાનું છે કે જાહી હવે બીજું કઈ નહીં બાકી બ્લોગ પૂરો તો નથી કરવો હજી ઘણો કા થોડોક હાક્યો ને કા પૂરો નથી કરવો ઘડીક હાલવા દેહી પછી પતાવશે બાકી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો રેડી તો અમે પછી અહીંયા આવી ગયા હતા આંબાવાડીમાં જવાનું છે અમારે મજેવડી તો અહીંયા ખમણ ખાવા મસ્તીના ખમણ ખાઈને તો મિત્રો અત્યારે અમે ખાઈ લીધા છે એ સુરતી ખમણ અને આને વડાપાવ ઓલું વડાપાવ શું કેવું એલા દાળ પકવાન ખાધું આપણે કે ભાવે
જુનાગઢનો ને લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો અને નવા વ્લોગ આવે એ જોતા રહેજો. રેડી? બાકી જઈ દો.